અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા, જેને કારણે જનતા પરેશાન છે. મહિલાઓ છે પાણીમાંથી પસાર થઈને આવી છે. બેન, શું કહેશો, કેટલું પાણી હતું? શું કામ માટે નીકળ્યા હતા? ચાલતા જઈએ દશામાં. અચ્છા, અને બાધાપુરી કરવાની છે. અચ્છા, અને આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. કેટલું પાણી છે બેન અંદર? અંદર પાણી છે. તમે ક્યાં અંદર રહો છો? તમે એવું છે ઘર છે? પાણી ભરાઈ જાય ઘરોમાં. દર વખતે આવું થાય? દર વખત આવું થાય. અચ્છા, તો સામાન્ય અધર મેળવા આપણે ઘઉં બહુ એ ભરાવાતા નહીં બેન. કોઈ અંદર કોઈ વ્યવસ્થા નથી કે પાણી નિકાલ થાય? ક્યારે નથી થતું એવું? ત્યારે નહીં થતું. અચ્છા, કોઈ પાણી નિકાલ માટે કોઈ આવવું હોય, જોતું હોય, ગટર સાફ કરતું હોય કે પાણી નીકળે અને વ્યવસ્થા કરતું હોય? કોઈ જ નહીં. કોઈ જ નહીં. હા, પાછા બધું લેવાનું હોય તારા આવે, કોઈ ના આવે. વોટ આવે ત્યારે હા, તારા આવે બધા. અત્યારે કોઈ ના આવે. અત્યારે ઘરમાં પાણી આટલા ભરાઈ જાય તો કોઈ જોવા નહીં આવતું બેન. તો વસ્તી ગરીબ તો શું કરાવે? તો શું કરીએ? તો આ પ્રકારની પરિસ્થિતિથી અમદાવાદ શહેરીજનો પસાર થઈ રહ્યા છે. અમરાઈવાડી વિસ્તારની અંદર મહિલાઓ છે તે પરેશાન થતી જોવા મળી છે. સવારના સમયે રવિવારનો દિવસ છે, લોકોએ બહાર પસાર થવું પડે, લોકોના વાહનો બંધ થઈ જાય છે. ભાઈ, કેટલું પાણી હતું? પાણી વાહન બંધ થઈ ગયું? પાણી તો બહુ બધું છે, ગાડીઓ બંધ થઈ જાય છે. પાણી એટલું બધું ભરે છે, ગાડીઓ ડૂબી જાય, બધી ગાડીઓ બંધ થઈ જાય છે. અચ્છા, તમે દવાખાને જવાનું છે, કિચન કરતા વધારે પાણી છે. આ દવાખાને જવાનું છે તોય બાઇક લઈને નીકળાતું નથી, હેરતા જવું પડે છે. કોને દવાખાને જવાનું છે? આ મારા ભાઈને એડમિટ કરેલો છે. એડમિટ કરેલ? ત્યાં દવાખાનું છે ત્યાં? હા, અચ્છા. રોહિત પટેલનું. અને પરિસ્થિતિ એવી છે કે ત્યાં સુધી જઈ જ નથી શકતા? જઈ નથી શકતા, બહુ કમર સુધીના પાણી છે. તો દર્દીઓ સાથે જે દર્દીને દાખલ કર્યા હોય તેમના પરિવારજનો છે તે રાહ જોઈ રહ્યા છે. અહીંથી પસાર થવું હોય તો વાહન અહીંયા બહાર મૂકી અને તેઓ પાણીમાંથી ચાલતા થયા છે. આપ જુઓ તો ત્યાં હોસ્પિટલ છે, તે હોસ્પિટલમાં જે દર્દીઓના સગાવાલા છે તેઓ પરેશાન થતા હાલ જોવા મળી રહ્યા છે. તમામ વાહનો છે આ પાણીમાં બંધ થઈ જાય છે. રેઝિડેન્શિયલ એરિયાની અંદર પરિસ્થિતિ એવી છે કે લોકોએ જવું હોય તો કેવી રીતે જવું એ સવાલ ઊભો થઈ રહ્યો છે. એક તરફ હોસ્પિટલ છે, આગળ જોશો તો ત્યાં તમને રેઝિડેન્શિયલ એરિયા જોવા મળશે. ભાઈ, તમે ક્યાં જવા નીકળ્યા છો? અમે ઘરે જવા નીકળ્યા છે, પણ અહીંયા થોડાક વરસાદમાં બી દર વખતે આટલું જ પાણી ભરાઈ જાય છે. કમર સુધી પાણી હોય, ના એક્ટિવા લઈને જવાય, ના છોકરાઓને સ્કૂલે જવાય. દર વખત કમ્પ્લેન કર્યા સિવાય બી આ જ રીતની પરિસ્થિતિ હોય. કમ્પ્લેન કરો તો કોઈ સાંભળે છે ખરા? સાંભળે કે થઈ જશે પણ એનો કોઈ સોલ્યુશન નથી આવતું. ના, એવરી ટાઈમ આ જ પ્રોબ્લેમ થાય છે. અચ્છા, પાણી નિકાલની કોઈ સમસ્યામાંથી, મતલબ આ ઢોળાવ વાળો વિસ્તાર છે એટલે પાણી ભરાય છે? પાણી ભરાઈ જાય છે. એ લોકો કરે છે ટ્રાય, પણ હજુ સુધી એનું સોલ્યુશન નથી આવી રહ્યું. તો ઇન્સ્ટન્ટલી કોઈ પંપ ખેંચીને બહાર લાવવું પાણી કે કોઈ પોસિબલ નથી, કારણ કે પાણી એટલું હોય છે કે એ રીતે શક્ય નથી. પાણી ભરાઈ ગયા છે, સોસાયટીમાં બી પાણી ભરાઈ ગયા છે. તો બેન, મતલબ શું કહેશો? કારણ કે તંત્રએ આમ તો એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ પાણી નહીં ભરાય અને વ્યવસ્થિત બધું ચાલશે, તો તમને શું લાગી રહ્યું છે? આ બે બાજુની વાત લાગી રહી છે તમને? બે બાજુની વાત તો ઠીક છે બેન, પણ તંત્ર ખાલી વાતો કરે છે, પણ વાતો સિવાય આ રીતનું કામ તો આપણને દેખાય છે કે પોસિબલ નથી કે આ લોકો જે કહે છે પણ એ પ્રમાણે થતું નથી કામ. એટલે ખાલી કાગળ ઉપર જ વાત, કાગળ પર વાત છે. અને કોઈ બી જે શું કહેવાય કે માણસોનું કોઈ સાંભળતું નથી, એમ એવી પરિસ્થિતિ છે અત્યારે. તમે કમ્પ્લેન કરી છે ખરા? મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરી છે. હા, કરી છે. તો વારંવાર ફરિયાદ છતાં અમદાવાદ શહેરીજનોની આ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપ જુઓ કે આ તમામ લોકો ટેક્સ પેયર હોવા છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિથી લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. તમારું ઘર છે અહીંયા, લોકોના ઘર અહીંયા હોય અને તેમને ત્યાંથી બહાર નીકળવું હોય તો કેવી પરિસ્થિતિ થાય આપ જુઓ. અને અહીંયા આ પરિસ્થિતિ વચ્ચે લોકો આ પાણીમાંથી પરિવાર સાથે પસાર થવા માટે મજબૂર બન્યા છે. તેઓ બહાર નીકળ્યા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આ પાણીમાંથી તેમને આગળ જવું પડી રહ્યું છે અને તેને કારણે ખૂબ જ પરેશાન છે તે લોકો જોવા મળી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે હજુ પણ સવાલ એ થાય છે કે માત્ર કાગળ ઉપર વાત લખવામાં આવે છે કે અમદાવાદ શહેરમાં પાણી નહીં ભરાય, પરંતુ પૂર્વ વિસ્તારની સમસ્યા તો તેની તે જ છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.